હા બોલો, શું કહો છો? બાપુ, હવે મારા બે પ્રશ્ન હતા જેના વિશે સમજણ તમે મને આપો ને એમાં મને નથી ખ્યાલ પડતો. સૌથી પહેલો પ્રશ્ન છે કે જે 14 બ્રહ્માંડ છે એમાં 7 પાતાળ લોક અને 7 ગગન મંડળ છે જે આપણા શરીરની અંદર છે, તો એના વિશે સમજણ આપો, પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન છે આત્મા વિશે, કે આત્મા જે છે અજર અમર અવિનાશી છે, જેનું કોઈ દી મૃત્યુ થતું નથી. તો આ નિયમ બધી આત્માને લાગે કે અમુક આત્માનું મૃત્યુ પણ થઈ શકે છે? 21 બ્રહ્માંડ પહેલા એમ? હા બાપુ. હા, તો આપણે મૂલાધાર ચક્રથી લઈને સહસ્ત્રાર ચક્ર સુધી આ 7 લોકને 7 બ્રહ્માંડ કહેવામાં આવે છે, બરાબર. પછી આ પૃથ્વીની નીચે પણ 7 રસાતાળ જેને કહેવામાં આવે છે, એ પણ 7 લોક છે. અને બ્રહ્માંડમાં પણ 7 લોક છે, બ્રહ્માંડથી ઉપર, જેને 7 શૂન્ય કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આ 7 શૂન્ય જે છે ને એને જ 21 બ્રહ્માંડ કીધા છે. હવે 7 જેને આપણે રસાતાળ કહીએ, બરાબર. અને 7 ચક્રો આપણી અંદર છે, પૃથ્વીમાં જ. આપણું શરીર પૃથ્વી તત્વ સમજી લ્યો, પૃથ્વી માથે છે એટલે, બરાબર. જે આપણી અંદર છે મૂલાધારથી લઈને સહસ્ત્રાર ચક્ર સુધી, જે 7 બ્રહ્માંડથી ઉપર છે. આ બ્રહ્માંડ આવી ગયું આપણું 7 લોકમાં, આ 7 ચક્રોમાં બ્રહ્માંડ આવી ગયું. હવે મૂલાધાર ચક્ર 1, સ્વાધિષ્ઠાન 2, મણિપુર 3, અનાહત 4, કંઠકમલ 5, આજ્ઞાચક્ર 6 અને 10મા દ્વારમાં સહસ્ત્ર કમલ 7. આ 7 કમલ થયા, બરાબર. આ 7 બ્રહ્માંડ છે. હવે એ 7 બ્રહ્માંડની ઉપર આપણા દેહમાં પિંડેશો બ્રહ્માંડ એમાં આવી જાય બધું, બરાબર. જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે, બરાબર. હવે 7 કમલ જે છે એમાં જે આ કમલ છે મેન સહસ્ત્રાર કમલ, જેને સહસ્ત્રાર એટલે 1000 પાંખડીવાળું કમળ, એ કમળની ઉપર ભમરો છે. જેમ આપણે કમળ ખીલે ને કેમ ભમરો બેસે, એમ કમળની ઉપર ભમરો છે. ભમરો છે ને એને જ અહીંયા આત્મા સમજી લ્યો તમે. એટલે એક કમળથી ઉપર થઈ ગયો. એટલે 7 જે આ આપણે શરીરમાં 7 બ્રહ્માંડ કીધા, એમ દેહથી વિદેહ પણ 7 બ્રહ્માંડ છે, અને નીચે પણ 7 જે લોક કયો કે બ્રહ્માંડ કયો. એટલે આ આત્મા છે ને એ આ 21 બ્રહ્માંડથી ઉપર છે. આ 21 બ્રહ્માંડોને ચલાવનાર આત્મા છે. પિંડેશો બ્રહ્માંડ. માતા ગંગા સતી પણ કહે છે કે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનભાઈ, તેનો તમને દેખાડું દેશ ત્યાં નહીં માન લેશ, બરાબર. એવી જ રીતના આ આત્મા છે ને એ આત્મા શુદ્ધાત્મા બની જાય ત્યારે એને પરમાત્મા કહેવાય છે. જ્યાં સુધી આત્માની સુરતા વિષય વાસનાઓમાં ફસાયેલી છે ત્યાં સુધીને જીવાત્મા કહેવાય છે. હવે શુદ્ધાત્મા જ્યારે બની જાય ત્યારે પરમાત્મા સ્વરૂપ થઈ જાય. એટલે એ શુદ્ધાત્મા જે છે એ જ પરમાત્મા છે, અને એ બ્રહ્માંડોથી ઉપર છે, બધા બ્રહ્માંડોથી ઉપર છે. બધા બ્રહ્માંડોને નિરખનારો, જોનારો બધો એ જ છે. આ બધું બ્રહ્માંડનો રચના પણ એ કરે છે, કારણ કે 21 બ્રહ્માંડનો જે રચના કરનાર છે એ સ્વયં પરમાત્મા જ છે, બરાબર. અને 21 બ્રહ્માંડની અંદર બધી જગ્યાએ આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 દ્વારા કામ થઈ રહ્યું છે. અને આત્મા દ્વારા, આ આત્મા દ્વારા જ બધું. આત્મા આપણા શરીરમાં છે, અને સુરતા એમાંથી પ્રગટ થઈ. સુરતા કહો, જીવ કહો, એ પ્રગટ થઈને એને મન, બુદ્ધિ અને અહંકાર પ્રગટ કરીને એને 5 તત્વો બનાવ્યા, 25 પ્રકૃતિ બનાવીને 5 શરીરો બનાવ્યા, બરાબર. આવી રીતના પછી એ સુરતા દ્વારા આ 5 તત્વો, 3 ગુણ ને બધું ચાલવા લાગ્યું. પણ સુરતાથી ઉપર બ્રહ્મ આત્મા છે. હવે એ સુરતા આત્મ સ્વરૂપ બની જાય, અને આત્મા એની અંદરથી તમામ પ્રકારના વિષય વાસનાઓ નીકળી જાય, અને એકદમ શુદ્ધાત્મા બની જાય, એટલે પરમાત્મા સ્વરૂપ છે. એ પરમાત્મા બ્રહ્માંડોથી ઉપર છે. પરમાત્મા જે છે એ પિંડમાંય નથી ને બ્રહ્માંડમાંય નથી, બેથી ઉપર છે. કારણ કે પિંડમાં અને બ્રહ્માંડમાં તો આત્મા છે. પિંડેશો બ્રહ્માંડ, એમાં 24 તત્વો બતાવ્યા છે, અને 25મો આત્મા બતાવવામાં આવ્યો છે. હે, બરોબર. તો આ પિંડમાંય નથી ને બ્રહ્માંડમાંય નથી પરમાત્મા. આવી રીતે જ સમજવાનું છે. આની વ્યાખ્યા પિંડેશો બ્રહ્માંડમાં બતાવવામાં આવી છે, બરાબર.
ખ્યાલ આવે છે? હા બરોબર છે બાપુ, એ તો પછી- વિડીયો તો પછી તમે શું કીધું? આ પિંડેશો બ્રહ્માંડે ઓડિયો સાંભળી લેજો. હા એ તો છે ને, તમારો ખૂબ જૂનો વિડીયો, એ તો સાંભળ્યો હતો. ને બીજો પ્રશ્ન મારો એ હતો બાપુ હા. કે જે આત્મા છે, આત્મા અજર અમર અવિનાશી છે, આત્માનું મૃત્યુ થતું નથી. આ જે નિયમ છે એ દરેક આત્માને લાગે કે અમુક આત્માનું મૃત્યુ પણ થઈ શકે છે? આત્માનું મૃત્યુ છે જ નહીં. પિંડે સો બ્રહ્માંડે, એમાં ક્લિયર બતાવ્યું છે. અને આ 24 તત્વોથી ઉપર 25મો આત્મા છે. એ આત્મા જે છે તે આની અંદર નથી આવતો, આ તત્વોમાં. અને ગીતામાં પણ કીધું છે કે આત્મા અજર અમર અવિનાશી છે. આત્મામાંથી પ્રગટ થતી સુરતા એ પણ અવિનાશી છે. શિવ એ આત્મા સ્વરૂપ છે, એમાંથી પ્રગટ થતો જીવ, એ જીવ પણ એ પણ અવિનાશી જ છે. અહીં ઈશ્વરને તમે ઈશ્વર અંશ જીવ અવિનાશી. હવે ઈશ્વર છે એ જ શિવ છે, શિવ છે જ આત્મા છે, અને એનો અંશ જીવ છે, એ અવિનાશી જ છે. જીવ જ આ ફસાણો છે માયામાં, કાયામાં, એટલે જીવ આ બધો ચલાવી રહ્યો છે. અને એનાથી ઉપર જે છે, જીવ અને શિવથી ઉપર છે, એ સદાશિવ રૂપી પરમાત્મા છે. એટલે જીવનો નાશ નથી થતો, આત્માનો નાશ નથી થતો, અને પરમાત્મા તો એ તો બધાથી ઉપર છે, બેથી. એનો તો એક કાળે નાશ નહીં. પરમાત્મા તો સર્વવ્યાપક છે, અને આત્મા બધાના શરીરોમાં છે, અને શરીરોમાં આત્માનો જીવ ફસાઈ ગયો છે, આત્માની સુરતા ફસાઈ ગઈ છે, અને જીવાત્મા કહેવામાં આવે છે. તો આત્માનું તો મૃત્યુ છે જ નહીં. આ જીવ જ વિષય વાસનામાં ફસાઈને જ્યાં ત્યાં ભટકી રહ્યો છે, બીજું કાંઈ છે નહીં. અને જીવની સાથે આત્માને જવું પડે છે. બરોબર છે. આત્મા તો અજર અમર અવિનાશી જ છે. આત્મા તો જન્મતો નથી, મરતો નથી. આત્માનું મૃત્યુ એકે કાળે નથી. આત્મા પરમાત્મામાં સમાઈ જાય એટલે એમ સમજવાનું કે એમાં લય થઈ ગયો, પણ એને મૃત્યુ ન કહેવાય. જીવાત્મા શુદ્ધાત્મા રૂપી પરમાત્મામાં મળી ગયો, એટલે જ્યાંથી એ પ્રગટ થયો ત્યાં હમાઈ ગયો. જોકે આમ તો એકેય વસ્તુનું મૃત્યુ નથી થતું ભગત કિશોરભાઈ. મૃત્યુ તો કોઈનું નથી. આ 5 તત્વોનું મૃત્યુ નથી. 5 તત્વ જ્યારે આપણે શમશાનમાં લઈને એને બારી દઈશું કે દાટી દઈશું, એટલે 5 તત્વો પોતપોતાનામાં વિલીન થઈ જાય છે. 5 તત્વો પણ મરતા નથી. બધી વસ્તુ અમર જ છે. કોઈ વસ્તુ નાશવંત નથી, પણ એ રૂપાંતર થયા રાખે. આપણે શમશાને જઈને આ 5 તત્વોનો જે આકાર હતો, નરનો કે નારીનો, એને અગ્નિમાં સળગાવી નાખ્યું, રાખમાં રૂપાંતર કર્યું. બાકી 5માંથી એકેય તત્વો નાશ નથી થયા. બધા તત્વો પોતપોતાના વિલીન થઈ ગયા. અને આત્માની જગ્યાએ કર્મ અનુસાર જ્યાં હાસ હતા હાસ ત્યાં અયોગ્ય, બીજું કાંઈ છે નહીં. હવે આ બધું 21 બ્રહ્માંડને જાણવા કરતાં 21 બ્રહ્માંડથી જે ઉપર છે, પિંડને બ્રહ્માંડથી જે ઉપર છે, એ જ આત્મ સ્વ પરમાત્મા પણ એને કહેવાય છે. પણ આત્મા અવસ્થાને પ્રાપ્ત કરીને પછી પરમાત્મા અવસ્થાને આપણે પ્રાપ્ત કરી શકીએ. જો કે આત્મા અને પરમાત્મામાં કાંઈ ફરક નથી. આત્માની સુરતા ફસાણી છે, એટલે જીવાત્મા થઈ ગયો. ને જે શુદ્ધાત્મા છે એની સુરતા નથી ફસાણી. એની અંદર કોઈ વિષય વાસના છે નહીં. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, વિષયો મારામાં છે, પણ હું વિષયોમાં નથી. એમ કમળનું ફૂલ પાણીમાં રહેવા છતાં પાણીથી ઉપર હોય છે, એની જેમ. ખ્યાલ આવ્યો? હા બાપુ, તમારા જે કઈ વિડીયો આવે છે તેના દ્વારા ઘણું બધું સમજણ મળે છે, અને ઘણી બધી પ્રગતિ આના દ્વારા થાય છે. જે કઈ તમારા ઓડિયો વિડીયો આવે છે યુટ્યુબ ની અંદર, અને જે કઈ મળ્યું છે હવે એ શબ્દમાં કઈ વર્ણવી શકાય એવું છે નહીં. અને હૃદયથી આપનો આભાર માનું છું બાપુ, કે ખૂબ ખૂબ સરસ સમજણ આપો છો સાધકને. એ બદલ હૃદયથી આપને અભિનંદન. ઓલો ઓડિયો સાંભળજો, એક જે ઘર મુવા પછી જાવું તે ઘર જીવતા જુઓ. હા, એને લગભગ અંદાજે 2 મહિના જેવો સમય થયો છે સાંભળ્યો, છતાં એકવાર પાછો અત્યારે સાંભળી લઉં છું બાપુ. હા તો સારું. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. જય.